सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ॐ बारमा अध्यायનો 10 અને 11 10 અને 11મો શ્લોક। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। भगवान व्यक्तिने એટલે દરેક મનુષ્યને એ જ્યાં છે ત્યાં જ પરમ સુખ અને શાંતિ પ્રદાન કરવા માગે છે અને એ સુખ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય એના ઉપાય
ઉત્તમ ઉપાયથી શરૂ કરી અને અત્યંત સરળ ઉપાય સુધી લઈ જાય છે. અને એ ઉપાયમાં મુખ્ય ઉપાય છે જેનાથી અશાંતિ છે, જેનાથી દુઃખ છે, એ સાધનને જ ઠીક કરો. એ સાધન છે મન. એટલે કે દુઃખ, અશાંતિ, સમસ્યાનું મૂળ શું છે? મન. અને એટલા માટે ભગવાન કહે છે એ મનને જ મારામાં જોડી દે, મારામાં લગાવી દે. આ જ સીધો ઉપાય છે. એટલે જો તારું સામર્થ્ય હોય, મનને વશ કરી શકે એમ હોય, તો શું કર? મન બુદ્ધિને મારામાં જોડી દે. પણ ભગવાન જાણે છે કે મનમાં અનેક જન્મોના સંસ્કાર પડેલા છે અને મુખ્ય સંસ્કાર છે રાગ અને દ્વેષ. તો એવા રાગ દ્વેષથી કલુષિત અંતઃકરણ મન, એમાં ભગવત ચિંતન સંભવ નથી. એટલા માટે સાધનને જ યોગ્ય બનાવવું પડશે. સાધન છે મન અને ભગવાન સાથે બુદ્ધિ પણ લે છે. તો મન બુદ્ધિ એને મારામાં જોડવાનું છે, પણ જોડી શકાય એમ નથી. વિષય વાસનાઓથી યુક્ત અંતઃકરણ રહેલું છે. અનેક ઈચ્છાઓ, અનેક વાસનાઓ અને ઉત્પન્ન થાય અને એને પૂરી કરવાની ઈચ્છા, અને એમાં જ જીવન પૂરું થતું હોય. તો એ રીતે વાસનાયુક્ત અંતઃકરણ, એક મહાત્માએ કહ્યું કે એવા પ્રકારનું જે અંતઃકરણ છે કે જે અંતઃકરણ કોના જેવું છે? તો દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંતમાં કહે છે કે જેવી રીતે કોઈ એક કટોરીમાં ધૂળ ભરેલી છે અને ધૂળ ભરેલી કટોરીમાં તમે દૂધ રેડો તો એ દૂધ કેવું બની જાય? અશુદ્ધ. એટલે કે દૂધ ન રહે. એટલે એવા અશુદ્ધ દૂધનો કોઈ ઉપયોગ ન થઈ શકે. એવી જ રીતે આપણું અંતઃકરણ રૂપી કટોરી, એમાં વિષય વાસનાઓ રૂપી ધૂળ જમા થયેલી છે. અને એ ધૂળને કારણે, એ ધૂળમાં આપણે ભગવત સ્મરણ રૂપી દૂધ રેડીએ તો એ કોઈ કામ ન કરે, કારણ અશુદ્ધ થઈ ગયેલું ચિત્ત છે. તો અશુદ્ધ ચિત્તથી કરેલા ભગવત સ્મરણથી પરમ સુખ, શાંતિ પ્રાપ્ત ન થાય. એટલા માટે મન બુદ્ધિ મારામાં લગાવે તો પણ એ મન બુદ્ધિથી તું મારું ચિંતન કરી શકે નહીં. તો બીજો ઉપાય બતાવ્યો અભ્યાસ યોગ. તો એ અભ્યાસ યોગ દ્વારા, એટલે કે એના માટેનો અભ્યાસ કર. તો એના માટે અભ્યાસનો અર્થ શું છે? તો કે છે પુનરાવર્તન, વારંવાર કરવું. વારંવાર કરવાથી એ સંભવ બની શકે. શું વારંવાર કરવાનું છે? તારા ચિત્તને મારામાં જોડવાનો પ્રયત્ન કર. એટલે પ્રયત્ન કરે છે, અથાગ પ્રયત્ન કરીએ છીએ. વિષય વાસનાઓની તૃપ્તિ માટે, ઈચ્છાઓની તૃપ્તિ માટે ઓછો પરિશ્રમ નથી કરતા. હવે એ જ પરિશ્રમ ભગવાન કહે છે એને દિશા બદલી દે. અભ્યાસ દ્વારા મન બુદ્ધિ મારામાં જોડાઈ શકે એમ છે. પણ એ અભ્યાસ પણ નથી થતો. છતાંય મારે તો જોઈએ છે સુખ શાંતિ. તો શાંતિનો ઉપાય ભગવાન એનાથી પણ સરળ બતાવે છે. મત કર્મ પરમો ભવ. મારા માટે કર્મ પરાયણ બન. મારા પરાયણ, પણ કેવા? કર્મથી પરાયણ. એટલે કે મારા માટે કર્મ કર. નિષ્કામતાને બતાવી. નિષ્કામતા એટલે શું? બરાબર સમજવું પડે.
નહીં તો આપણે પોતાની જાતને નિષ્કામ છું એવો સિક્કો તરત મારી દેતા હોય. ના ના, મારે તો કાંઈ ઈચ્છા નહીં, મારે કંઈ ન જોઈએ. નિષ્કામતાનો અર્થ બાહ્ય ચીજ વસ્તુઓને આધીન નથી. નિષ્કામતાનો અર્થ છે કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિ, એમાં એની પાછળ જો આપણું મન નિષ્કામ મન હોય, બાહ્ય ચીજ વસ્તુ કેટલી છે એના આધીન એ નક્કી ન થાય. જો મારું મન કોઈ ગણતરી કરતું ન હોય, ગણતરી કર્યા વિના કર્મ કરે, કોઈ પણ વ્યક્તિગત લાભની ઈચ્છા વિના કર્મ કરે, એ છે નિષ્કામતા. આવી નિષ્કામતા એ મારામાં છે કે નહીં એનું તટસ્થ આંતર નિરીક્ષણ કરવું પડે, પણ તટસ્થ રહીને. અને એનું કારણ છે કે અનાદિ જન્મોના સ્વાર્થના અને વિષય વાસનાના સંસ્કાર છે. એટલે કંઈક હોય તો મને વિચાર કોનો આવે? મારો જ, મારો અને મારાનો, હું અને મારા. તો કદાચ પોતાના માટે ઈચ્છા નથી, પણ મારા સગા સંબંધી, મારા વાલા, એના માટે તો ઈચ્છા છે જ. એટલા માટે ભગવાન કહે છે કે નિષ્કામ કર્મમાં માત્ર ને માત્ર ભગવાનનો જ વિચાર. એમાં વળી પાછું એવું નહીં કે ના ના, મને મારા ને મારા સગાવાલાનો નથી આવતો, પણ મને જગતનો વિચાર. ભગવાન કહે છે એ કોઈનોય વિચાર નહીં, મારા જ માટે તું કર. એટલે કેવી રીતે કર? મારી પ્રસન્નતાની પ્રાપ્તિ માટે કર્મ કર. કર્મ તો થશે જ, પણ એ કર્મ એક જ હેતુથી. ગયા વખતે જોયું હતું કે કર્મ અનેક હશે, ઉદ્દેશ્ય એક જ હશે. દરેક કર્મ પાછળ એક જ ભાવના કે હું મારા વાલા માટે કરું છું. વાલા બદલી ગયા હે ને. એટલે અહીંયા શંકરાચાર્યજી મહારાજ કહે છે પ્રથમ ભક્તિ જોઈએ, ભગવત પ્રેમ જોઈએ. કારણ કે જ્યાં પ્રેમ છે એ જ વાલા બની જાય. અને પછી વાલા માટે તો કર્મ કરીએ જ છીએ. હવે એક જ વાલો, જેના માટે પ્રેમ છે, અને એકને જ માટે પ્રેમ. આગળ કહ્યું તું અનન્યેનૈવ યોગેન, અનન્યતા. એટલે દરેક સાધનમાં ભક્તિ એટલે ભગવત પ્રેમ સાથે જોડી દેવાનું. તો એ પ્રકારે તું કર્મ કરીશ તો એનાથી પણ શું થશે? તો આગળ બીજા શ્લોકમાં કહ્યું છે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. સ્વકર્મણા, પોતાને વર્ણાશ્રમ મુજબ પ્રાપ્ત કર્તવ્ય કર્મ, એનાથી પણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. સિદ્ધિનો અર્થ અંતઃકરણની શુદ્ધિ. એટલે સિદ્ધિ તો કર્મથી પણ મળે, પણ કેવા કર્મ? તો અહીંયા કહે છે કે ભગવત સંબંધી કર્મ અને સાથે સાથે ભગવાનની પ્રસન્નતા માટે કર્મ. અહીંયા કર્મમાં પણ વિશેષ કર્મ આપણે એનો અર્થ જોયો હતો કે વિશેષ તો ભગવત સંબંધી કર્મ થશે તો જ એનું સ્મરણ રહેશે. અને એવી રીતે મારા માટે કર્મ કરનારો થા. પણ પેલા રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કહે છે રઘુપતિ ભગતિ કરની કઠિનાઈ. ભગવાન રઘુપતિની ભક્તિ અત્યંત કઠિન છે. એટલે એટલા સરળ સાધન હોય છતાં પણ આપણે એ કરી ન શકીએ. અને ભગવાન કૃષ્ણ પણ જાણે જ છે કે એમ કાંઈ મારા માટે કર્મ કરનારા બધા લોકો નથી હોતા. નિષ્કામ થવું તો અત્યંત કઠિન છે, અને નિષ્કામતા ન હોય તો ભગવત પ્રસન્નતા અર્થે કર્મ નહીં થાય. અને છતાંય જીવને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવો છે. એટલે હવે આ છેલ્લો અને ચોથો ઉપાય બતાવતા કહે છે, જે આપણે થોડો સામાન્ય અર્થ જોયેલો હતો.
અથ એતદ અપી અશક્તઃ અસી, તું આ પ્રકારે મારા માટે કર્મ કરવામાં પણ અશક્ત છો, નબળો છો. એને અશક્તિ આપણે કહીએ ને, મારામાં અશક્તિ છે, એટલે એના માટે પણ નબળાઈ. પણ અહીંયા કોની નબળાઈ? મનની. એમાં પણ તારું મન નબળું પડે છે, તો વાંધો નહીં. મદયોગમ આશ્રિતઃ, મદયોગમ આશ્રિતઃ, તો શું કર? મારા યોગનો આશ્રય કરીને શું કરે? સર્વ કર્મ ફલ ત્યાગમ ગુરુ. આ કર. શું કર? સર્વ કર્મના ફળનો ત્યાગ કર. પણ એના માટે કેવા બનવું પડશે? તો કે છે યતાત્મવાન કુરુ. યતાત્મવાન કુરુ એટલે સંયત ચિત્ત. ભાષ્યકાર કહે છે સંયત ચિત્ત એટલે સંયમિત ચિત્તવાળો થઈ સર્વ કર્મના ફળનો ત્યાગ કર. પણ એના માટે મારી આશ્રિત તારે થવું પડશે. મદયોગમ આશ્રિત. મારે આશ્રિત એટલે મારી શરણમાં રહી અને સર્વ કર્મના ફળનો ત્યાગ કર, અને યતાત્મવાન થઈને એ થઈ શકે. તો અહીંયા ભગવત કર્મ અથવા તો ભગવાનની પ્રસન્નતા માટે કર્મ નથી થતા, તો તું તારી પ્રસન્નતા માટે ભલે કર. મારા મનને ગમે, હું ખુશ થાવ એવા કર્મ ભલે કર. પણ એવા કર્મ કરવા પાછળ પણ આગળ જ્યારે એનું ફળ પ્રાપ્ત થાય ત્યારે તું વિચાર કર. શું વિચાર કર? તો કે કર્મ વખતે તો કદાચ કર્તૃત્વ છે, મેં કર્યું, મારાથી જ થાય. કર્મ વખતે આ બધા ભાવ છે એ દૂર નથી થતા, તો ફળ વખતે વિચાર કર. શું વિચાર કરીશ? કે આ ફળ આપનાર કોણ છે? આપણે જોયું હતું કે દરેક સાધનમાં પાછળ વિચાર રહેલો છે. વિચાર વિનાનું તો અહીંયા આપણા શાસ્ત્ર મૂળમાં વિચારને જ બતાવે છે, કારણ કે અવિચારને કારણે જ સમસ્યા છે. એટલે વિચાર પૂર્વક કર. ફળ ગ્રહણમાં વિચાર કર. શું વિચાર કરીશ? તો વિચાર કરવાનો છે ફળ આપનાર કોણ છે? કર્મફલ દાતા એક ઈશ્વર જ છે. એટલે અહીંયા એ પણ લઈ લેવાનું. પહેલા શબ્દ છે મદયોગમ આશ્રિત. ઈશ્વરનો જીવનમાં સ્વીકાર કરેલો છે. મદયોગ એટલે જે મારી સાથે જોડાયેલો છે, ભક્ત છે. એ ભક્ત જ આ વિચાર કરી શકે. એટલે ભક્તિ હશે તો જ ઈશ્વર તત્વનો સ્વીકાર, અને એ જ વિચાર કરી શકે કે કોણ ફળ આપે છે. કર્મ ફલદાતા એક ઈશ્વર છે. અને સાથે એટલી પણ સમજદારી તો છે જ આ ભક્તમાં કે એ ફળ જરૂર આપે છે, પણ પોતાની ઈચ્છાથી નહીં. એણે બનાવેલી સૃષ્ટિના નિયમો મુજબ. એટલે કે નિયંતા એ પણ ઈશ્વર છે. આ નિશ્ચય છે. આટલા નિશ્ચયો આપણા મનમાં હોવા જોઈએ, કારણ કે આ અંતિમ સાધન છે. આના પછીનું કોઈ સરળ સાધન નથી. એટલે કમસે કમ આટલો વિચાર તો મારે કરવો જ પડે કે કર્મફલદાતા ઈશ્વર છે, પહેલો નિશ્ચય. નિયંતા એટલે નિયમો બનાવનાર, નિયમન કરનાર ઈશ્વર છે, આ બીજો નિશ્ચય હોવો જોઈએ. અને સાથે એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આ પ્રકારની ઈશ્વર તત્વની મહિમા એ મારા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે જેને માટે જે ફળ આપે છે એ વાસ્તવમાં કેવા છે. હવે એ ઈશ્વર જ્યારે મારા કર્મનું ફળ આપે ત્યારે એ નિયમોને અધીન રહીને આપે છે. અને સાથે બીજો પણ નિશ્ચય હોય, હિતેચ્છુ છે, હિતૈષી છે.
હિતૈષી છે એટલે કદાચ નિયમોને અધીન ફળ વિપરીત પણ મળે. 4 પ્રકારે ફળ મળી શકે કે કર્મ મુજબ મળે, જે પ્રકારે ઈચ્છા રાખી હોય એનાથી વિશેષ મળે, ઈચ્છાથી કદાચ ઓછું મળે અથવા તો વિપરીત પણ મળે. એના જેવું ઈચ્છા મુજબ મળે, ઈચ્છા કરતાં વધુ મળે, ઈચ્છા કરતાં ઓછું મળે અથવા તો મારી ઈચ્છાથી વિપરીત મળે. હવે 4માંથી કોઈ પણ પ્રકારે જ્યારે ફળ મળે ત્યારે એ ફળ જ્યારે મળે ત્યારે ઈચ્છા મુજબ મળશે કે ઈચ્છાથી વધુ મળશે ત્યારે તો કોઈ વાંધો નથી. પણ અહીંયા ફળના સ્વીકારમાં કયા ફળની વાત છે? ઈચ્છા કરતાં ઓછું મળે, ઈચ્છા કરતાં વિપરીત મળે એવા ફળ. એવા ફળ એમાં સાથે સાથે આમ તો વધુ મળે એમાં પણ વિચાર કરવો પડે કે ભગવાન જ એ ફળ આપે છે, તો અહંકાર નહીં આવે. તો જ્યારે કોઈ પણ પ્રકારનું ફળ મળે ત્યારે વિચાર કરું કે એ હિતૈષી છે, એટલે મારા હિતમાં હશે એવું જ આપેલું છે, એના નિયમોમાં જે બંધ બેસે એવું જ આપેલું છે. એટલા માટે ફળ સર્વ કર્મ ફલ ત્યાગ. આ ત્યાગમાં કંઈ વાસ્તવમાં ત્યાગ નથી રહેલો. સ્થૂળ ત્યાગ તો કંઈ નથી કે ફળ મળે એટલે ચાલો વેચી દો, એવું તો ભગવાન નથી કહેતા. અને કહીએ તો કરીએ એમ પણ નથી કે તું જેટલું ધન કમાય એટલું એક ફળ જ છે ને, તું ધન કમાય તો મને આપી દે. ભગવાન પાસે ઘણા ટેવ હોય, પગાર આવે એટલે મંદિરમાં મૂકે, હે ને, મૂકે ભેગો લઈ લઈએ ને મૂકે ભેગો લઈ લઈએ. ભગવાન માટે પણ એમાંથી ભાગ આપણે એમ ન થાય કે થોકડીમાંથી થોડુંક તો એના માટે કાઢું, તો એવું તો કરવાના નથી. એટલા માટે સર્વ કર્મ ફલ ત્યાગમાં મનના સ્તરે ત્યાગ છે કે જે ફળ પ્રાપ્ત થયું એ સફળતા મળી કે નિષ્ફળતા, યશ મળ્યો અપયશ, કોઈ પણ ફળ મળે એની અંદર એ જે ભાવના કરવાની છે શું છે એને કહેવાય ત્યાગ. નમ્રતાપૂર્વક શ્રદ્ધાપૂર્વક વિચાર કરું કે तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार, जो भी देना चाहे दे दे सरकार. है ने, ગીતમાં પહેલાના ગીતોમાં બધા બહુ ગહન અર્થ હતા કે તું ફૂલ આપે કે કાંટા આપે, બે મારા માટે સમાન છે. આ શ્રદ્ધાપૂર્વક છે, બોલવા માટે નથી, પણ વાસ્તવમાં એવો ભાવ અંતરમાં હોય કે જે આપે તે મારા માટે યોગ્ય જ હશે. અને એ જ્યારે સ્વીકાર થઈ જાય, કેવો સ્વીકાર છે? પ્રસન્નતાપૂર્વકનો સ્વીકાર. આપણા જીવનમાં સ્વીકાર તો કરી જ લઈએ છીએ, પણ કેવી રીતે કરવો પડે એટલે. પણ આ સ્વીકાર કેવો છે? પ્રસન્નતાપૂર્વક. અને પ્રસન્નતા શું કામ? પાછળ વિચાર છે, આ ફલ દાતા તો મારા પ્રિય ઈશ્વર છે, મારા પ્રિય છે, એના તરફથી મળેલું હોય એ બધાનો સ્વીકાર. તો સર્વ કર્મ ફલ ત્યાગમાં એ ફળના ગ્રહણ વખતે કોઈ ફરિયાદ નહીં હોય, કોઈ તિરસ્કાર નહીં હોય, અને એ ફળ કેવી રીતે સહર્ષ સ્વીકાર થશે એને જ કહેવાય કર્મ ફલનું અર્પણ. ને કાયેન વાચા મનસેન્દ્રિયર્વા, એ શું કરીએ છીએ? આ જે પૂજારૂપી કર્મ કર્યું એ ફળને અર્પણ કરું છું, તો એ અર્પણમાં પણ આ જ ભાવ છે કે કરવાનું તો સારામાં સારી રીતે કર્યું, પણ એમાં જે ફળ મળે એ પણ આપને અર્પણ. એટલે મનમાં કોઈ પણ અપેક્ષા વિના, ફરિયાદ વિના. હવે જ્યારે મનમાં કોઈ ફરિયાદ નથી ત્યારે મનની સ્થિતિ કેવી હશે? શાંત, હે ને, શાંત હશે, સ્વસ્થ હશે. તો
ફળ ગ્રહણ વખતે આવા પ્રકારનું મન રહેશે. અને ભગવાનને પણ એ જ અપેક્ષિત છે કે શાંત સ્વસ્થ મન રહેવું જોઈએ. ક્યારે? તો કે કાંઈ કર્મ વખતે નથી રહેતું તો ફળના ગ્રહણમાં. એવા શાંત સ્વસ્થ મનથી કર્મ વખતે પણ વિચાર કરી શકીશ. હવે આગળના સ્ટેપ ચડવાના કે ફળ ગ્રહણમાં ફરિયાદ નથી તો હવે એ જ વ્યક્તિ એટલો સક્ષમ સમર્થ બની જશે કે કર્મ વખતે પણ ભગવત સ્મરણ થશે. તો ત્યારે એ મત કર્મ પરમો ભવ થઈ શકે, ભગવાનને કર્મ પણ અર્પણ કરી શકે અને એ કર્મ વખતે શાંત સ્વસ્થ રહી શકે. તો એ શાંત મનને ભગવત ચિંતનમાં જોડવાનો અભ્યાસ કરી શકે. અભ્યાસ યોગેન તતઃ. તો અભ્યાસ એટલે વારંવાર મનને એકમાં જોડવાનો પ્રયત્ન. અને વારંવાર પ્રયત્ન કરવાથી મન બુદ્ધિ ભગવાનમાં જોડાઈ જશે. અને ત્યારે ભગવાન કે નિવસિષ્યસી મય્યેવ, પછી તું મારામાં જ નિવાસ કરીશ, એકમાં જ મન રહેશે. તો એ ફળ, આ ફલ ત્યાગ એટલે સર્વ કર્મ ફલ ત્યાગ રૂપી સાધનમાં પણ રહેલું છે. એટલે જ્યારે કર્મ કરું ત્યારે ચિત્ત ભગવત સ્મરણ નથી કરી શકતું તો ફળ ગ્રહણ વખતે એનું સ્મરણ કરવું એને કહેવાય કર્મફલનો ત્યાગ. આ પ્રકારે સ્મરણ જે આપણે જોયું કે કેવી રીતે ફળ પ્રાપ્ત થાય છે, એ પ્રકારે જ્યારે સ્મરણ થાય ત્યારે પછી આગળના સ્ટેપ આપણે એ સોપાન ચડી શકીએ. તો જેમ કે કર્મ છે જે આપણે જોયું, ફળનું અર્પણ કેવી રીતે કરવું. જેમ કે કોઈ કર્મ, આપણે ભગવત સંબંધી કર્મ લઈએ કે પાઠ કરીએ છીએ. પાઠ કરીએ ત્યારે નિયમથી રોજ પાઠ પારાયણ કરતા હોઈએ. તો જ્યારે પાઠ કરું ત્યારે એ પૂરો થાય ત્યારે મનની સ્થિતિને જોવાની કે મન શું પ્રાર્થના કરે છે. પાઠ પૂરો કરીને મન કંઈ પણ માગણી કરતું હોય તો એ પાઠરૂપી કર્મનું ફળ અર્પણ થયેલું નથી. એને બદલે આ પાઠ કોના માટે? ભગવાન વાસુદેવ પ્રિયતા ન મમ, બસ આપની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે કરું છું. બીજું કોઈ આ પાઠ કરીને નથી જોઈતું. ભગવત પૂજા કરું, જપ કરું, જે કરું હે ને એ બધું જ મારે આ કર્મ કરીને નથી આ લોકનું સુખ જોઈતું કે નથી પરલોકનું. ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ, એ જ વૈરાગ્ય. વૈરાગ્યવાન મન બનાવવા માટે આ ફળ ત્યાગ છે. અર્થ નીકળશે કે મારે કંઈ જોઈતું નથી. આ બોલવાની પણ એક હિંમત જોઈએ, બોલી ન શકાય, અંતરમાં ભાવ તો ન થાય પણ બોલી ન શકીએ, ના ના મારે કંઈ જોઈતું નથી. તો આ લોકમાં ધન, યશ, પદ, પ્રતિષ્ઠા, ગૃહ જે કંઈ આપો, નથી કહેતાની જેમ કેવું છે બધું? સત્યમેવ જાયતે પુનઃ. આ તો બધું આ અનિત્ય છે, એ મારે જોઈતું નથી. અને કદાચ પરલોકમાં સ્વર્ગાદી લોકની ઈચ્છા કરું, ભગવત સંબંધી કર્મ કરી અહીંયા નથી જોઈતું, તો પુણ્ય મળે તો પુણ્યની તો ઈચ્છા છે જ કે ના ના મારે તો મારા પુત્ર પૌત્રાદિ માટે કંઈ નથી જોઈતું, પણ આ કર્મ કરું તો પુણ્ય તો મળશે. આ વ્યક્તિને માટે તો પુણ્ય પણ નથી જોઈતું. એક જ વસ્તુ જોઈએ. શું જોઈએ? ઈશ્વરની પ્રસન્નતા. અને એને પ્રસન્ન કરવું હશે તો પછી કર્મ પણ કેવું થશે? સારામાં સારું. એટલે ફળ ત્યાગ. એવી જ રીતે બીજા કર્મ જે ભગવાનના મતે જે મુખ્ય 3 કર્મ છે, યજ્ઞ, દાન, તપ,
આપણે તપ વિશે જોયું, દાન વિશે, તો કે જ્યારે કંઈ આપવું, કોઈકને કંઈ આપવું, વસ્તુ આપવું કે ધન આપવું, અન્ન વસ્ત્ર કે ધન કંઈ પણ આપવું, એ આપતી વખતે મારા મનની સ્થિતિ શું છે ચકાસવાની. આપતી વખતે એવું થતું હોય કે દાતાની સૂચિમાં મારું નામ ઉમેરાઈ જાય તો એ ફળનો ત્યાગ નથી. એવી જ રીતે કદાચ નામ નથી લખાવવું પણ લોકો વચ્ચે નામની જાહેરાત કરાવવું એ પણ અપેક્ષા છે. એવું નથી કરવું પણ 2-4 જણાને તો કહું કે આટલું આટલું હું આપું છું, નિયમિત આપું છું, હે ને, આટલાને અનાજ આપું, આટલાને જોઈએ એટલી વસ્તુ. હવે આપણને ખબર હોય કે આપણે ઉપયોગી ન હોય એવું જ આપતા હોઈએ, ઉપયોગી નથી એવું આપીને પણ ઈચ્છા હોય કે હું 4 માણસને કહું, તો એ શું છે? ફળની ઈચ્છા, કહેવાની ઈચ્છા થઈ કે મને મારો યશ પ્રાપ્ત થાય, એ ફળ જ છે. પણ એ કરીને પણ વ્યક્તિના મનમાં એવી કોઈ ઝંખના નથી, ત્યારે સમજવાનું કે એણે શું કર્યું? ફળનો ત્યાગ. એવા પ્રકારે મનની સ્થિતિ હશે તો ભગવાનની પ્રસન્નતા મળી જ જશે. આપણને થાય કે ભગવાનને તો જોયા નથી, હે ને, ભગવાનને જોયા નથી અને એ પ્રસન્ન થાય છે એની ગેરંટી કઈ? તમે તો કહી દીધું, ભગવાન પોતે ગીતાજીમાં કહી દે કે હું પ્રસન્ન થાઉં છું, તો એ પ્રસન્ન થાય છે એ જાણી કેવી રીતે શકાય? તો ભગવાન કહે છે, ઘણીવાર ભગવાને પોતે પણ જણાવ્યું છે, શાસ્ત્ર પણ બતાવે કે એનો માપદંડ છે અહીંયા જોવાનું કે કોના માટે સાધન બતાવ્યું છે? મન બુદ્ધિને ભગવાનમાં લગાવવા માટે. તો આ સાધન જો આપણે કર્યું હશે તો તરત જ મન ભગવાનમાં લાગી જશે. એ જ પ્રસન્નતા. અથવા બીજી રીતે કે પરમાત્મા તો સર્વવ્યાપક છે, સર્વવ્યાપક છે એ જ પરમાત્મા મારા અંતરમાં પણ બિરાજે છે, મારા હૃદયમાં બિરાજે છે. તો એ પ્રસન્ન થયા છે કે કેમ એ જાણવું હોય તો જ્યાં બેઠા છે એને જુઓ. હૃદયમાં બિરાજે છે તો મારું હૃદય કેવું ખીલે છે. આવા પ્રકારની ભાવના કરવાથી, આવા પ્રકારનો વિચાર કરવાથી કે નહીં, મેં જે કર્યું, તમે કરાવ્યું, તમે સંકલ્પ કરાવ્યો અને કાર્ય થઈ ગયું, મેં કંઈ કર્યું નથી અને આ ફળ પણ મારું નથી, તમે કર્યું તો તમારું જ ફળ છે. એ ભાવ કરવાથી પણ આપણા હૃદયની સ્થિતિ કેવી હશે? ખીલેલી. હૃદય કમળ ખીલી જશે. એક સંતોષની લાગણી થશે કે કંઈક સારું કામ થયું. તો એ હૃદયમાં રહેલી પ્રસન્નતા એ જ ભગવાનની પ્રસન્નતા છે, કારણ કે ત્યાં જે બિરાજે છે. એટલા માટે ભગવાન કરાવે છે અને એના જ નિયમોને અધીન ફળ પ્રાપ્ત થાય છે. તો મારે કરવાનું શું છે? એણે આપેલી શક્તિ સામર્થ્યથી એના જગતમાં એણે સોંપેલું કામ કરવાનું છે અને ફળ મળે તો આનંદ જ આનંદ. મારે એ જ જોઈએ છે. તો આ પ્રકારે ફળ પાછળ કોઈ ફરિયાદ નહીં હોય. હવે ફળ એટલે શું? જે જે કરીએ એનાથી જે જે મળે એને શું કહેવાય? ફળ. પણ સાથે જોવાનું, અત્યારે કર્યું છે એ જ નહીં, પૂર્વે કરી લીધું ફળ તો પછી મળે ને. અત્યારે આજના દિવસમાં કર્યું અને જે તાત્કાલિક, 2 પ્રકારે ફળની અસર છે. તાત્કાલિક મળે, લાંબા ગાળે પણ મળે. તો અત્યારે જે જીવન પ્રાપ્ત થયેલું છે એ પણ શું છે? મારા જ પૂર્વે કરેલા કર્મનું ફળ છે.
તો આજના દિવસના કર્મ વખતે તો આવો વિચાર કરી ફરિયાદ વિના સ્વીકાર ધારો કે કરી લઈએ. એટલું સરળ નથી, પણ ધારો કે કરી લઈએ. તો આગળ વિચાર કરવાનો કે પૂર્વે જે કર્મ કરેલા છે એનું જ આ જીવન મળ્યું છે. સંચિત કર્મમાંથી પ્રારબ્ધ કર્મ ફળીભૂત થયા. તો આ જીવન મળ્યું, જીવનમાં જે પરિવાર મળ્યો, જે ઘર મળ્યું, ધન સંપત્તિ સાથે શરીર, બધું જ શેનાથી મળ્યું છે? પૂર્વે કરેલા કર્મનું ફળ છે. તો ભગવાને જે આપ્યું, જેવું શરીર આપ્યું, જેવું મન, જેવા પરિવારના સભ્ય અને જે કંઈ વસ્તુ સામગ્રી, એટલે કે જીવનની એક ક્ષણ ભગવાને આપેલી છે. તો એણે આપ્યું છે ત્યારે વિચાર શું કરવું? ફળનું અર્પણ કેવી રીતે થયું કહેવાય? કે તમે જે કંઈ આપ્યું છે એ પર્યાપ્ત છે, સારામાં સારું આપ્યું છે, અને એ જે આપ્યું છે એનો ઉપયોગ તો કેવી રીતે થશે? એની જ પ્રાપ્તિ માટે. તમારી પ્રાપ્તિ થાય એના માટે તમે બધું જ આપ્યું છે. એ સંતોષની લાગણી એને જ કહેવાય ફળનો ત્યાગ. તો પછી ન વ્યક્તિ વિશેની ફરિયાદ હોય, ન ગૃહ વિશે, ન સંપત્તિ વિશે, કોઈ વિશે ફરિયાદ ન હોય. તે લીધું તોય બરાબર છે, તે આપ્યું તોય બરાબર છે. એટલે સ્વામીજીનો એક જ શબ્દ, બધું જ સ્થાને છે, બધું જ સુંદર છે. આપેલું તે છે, મને તારા માટે પ્રેમ છે, તો પછી મારા હિતમાં જ તે આપેલું છે. તો મને પ્રાપ્ત વ્યક્તિની ફરિયાદ નહીં થાય, સગા સંબંધીની ફરિયાદ નહીં થાય, જે છે એની ફરિયાદ નહીં થાય, અને જે જતા રહ્યા એના વિશે શોક નહીં થાય. તો જુઓ કે એક શબ્દની પાછળ કેટલો વિચાર રહેલો છે. આટલું એક સાધન પણ જીવનમાં પરમ શાંતિ આપે એમ છે, આ વિચાર જ. કારણ કે વિચાર વિના જ બધી સમસ્યાઓ એની જંજાળમાં ફસાઈ ગયા અને મનને સંસારી બનાવી દીધું. મન સંસારી નથી, મન તો પરમાત્માએ આપેલી અમૂલ્ય ભેટ છે. અગાધ શક્તિ આપી છે મનમાં, અને એ જ મનને મેં કેવું બનાવી દીધું? સંસારી. સંસારી મન એટલે શું? જેનું સાધ્ય સંસાર છે. અને ભક્ત મન એટલે શું? જેનું સાધ્ય ભગવાન છે. તો સાધ્યનો નિશ્ચય મનમાં થાય. એટલે આપણે અત્યારે કરીએ છીએ, બહુ ભગવત કાર્ય કરીએ છીએ. યજ્ઞ, દાન, તપ મુખ્ય કીધા, એમાં જ અનેક પ્રકાર. તો શુભ કર્મ તો ઘણા કરીએ છીએ, પણ એની પાછળ માગી લઈએ છીએ શું? સંસારને. કરીને માગણી શેની છે? આટલું કરું એનાથી મારા પુત્ર પૌત્રાદિનું આરોગ્ય સારું રાખજો ભગવાન, કોઈને કોરોના ન થાય. હે ને? હું મારો જીવ લઈ લે, પણ મારા ઘરનાને બચાવજે. આપણને લાગે કે બહુ ત્યાગી છે. ભગવાન એને ત્યાગી નથી કહેતા, એ તો સંસારી છે. કે પોતાના જીવને પણ આપવા તૈયાર થાય, એમાં પણ કાંઈ પરોપકાર નથી, એમાંય સ્વાર્થ છે કે આ જતા રહેશે તો મારું શું થશે, એટલા માટે એની પહેલાં હું જાઉં. આ બધા પાછળ સ્વાર્થ જ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. શાસ્ત્રનું વિધાન ક્યારેય ખોટું ન હોય. એટલા માટે ભગવત કાર્ય કરીને પણ માગણી સંસારની જ છે, સાધ્ય સંસાર જ છે. એટલા માટે ભગવાન કહે છે કે તું માગણી છોડી દે. જે મળે તેને કેવી રીતે? તો મુખ્ય શબ્દ છે પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ. સર્વ કર્મ ફલ ત્યાગ. એનો અર્થ શું થશે? જે ફળ પ્રાપ્ત થાય એ પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કર. એટલે પ્રસાદ વખતે તારો કેવો ભાવ છે એ ભાવને જો.
એ જ ભાવ સર્વ કર્મના ફળ વખતે ધારણ કરી રાખ. માથે ચડાવીએ હે ને, માથે ચડાવીએ એટલે આપે જે આપ્યું બરાબર. એવી જ રીતે ભગવાન કહે ને, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. આ પ્રસાદે પ્રસન્નતા, પ્રસાદનો અર્થ પ્રસન્નતા, પ્રસન્નતા પૂર્વકના સ્વીકારમાં દુઃખની હાનિ થઈ જાય, પછી દુઃખ ટકે નહીં. એટલા માટે અહીંયા કદાચ કર્મ તારાથી નિષ્કામ નથી થતા તો ફળમાં નિષ્કામતા લાવ. પણ ફળમાં નિષ્કામતા પણ આવી શકતી નથી આવતી તો હવે પ્રયત્નપૂર્વક લાવવી પડશે. આ વિચાર કરવાથી આવશે, કારણ કે આના પછી બીજું કોઈ સાધન નથી. એટલા માટે વિચાર કરવાનો કે કામના કેમ જતી નથી. આમ તો ઉપનિષદ પોતે કહે છે કે કામના એમ જતી નથી. કેમ? તો કહે છે કામના એક કીડો છે, અંતરને પકડીને રાખેલું છે. પણ જ્યારે એ કામના દૂર થાય, યદા સર્વે પ્રમુચ્યન્તે કામાહ્યેષ યુધિશ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. યદા સર્વે પ્રમુચ્યન્તે કામાઃ, જ્યારે હૃદયની કામનાઓ દૂર થશે ત્યારે આ મર્ત્ય જ કેવો બની જશે? અમૃત. એટલા માટે કામને જ ગ્રંથિ કહી છે. કામ એટલે એના મૂળમાં રહેલી અવિદ્યા, અવિદ્યા કામ કર્મ. તો કામના એ એના જ અધીન આ જીવન પ્રાપ્ત થયેલું છે. અવિદ્યાને કારણે કામના અને કર્મ એના ફળ પ્રાપ્ત થયા, એને ભોગવવા જીવન. એટલે કામ ત્યાગનો મહિમા ભગવાન વારંવાર બતાવે. પણ કામના ત્યાગ ન થવાનું કારણ શું? કારણનો વિચાર કરીએ તો કદાચ ફળની કામનાનો ત્યાગ થઈ શકે. કારણ કે હમણાં કીધું કે વિચારથી જ બધું સંભવ છે. શું વિચાર કરવાનો? કારણ કે કામના તો સહજ છે, એ તો ઉઠવાની જ છે. તો કામના જ્યારે ઉઠે છે તો કેમ ઉઠે છે? ક્યારે ઉઠે? જ્યારે મારા મનમાં અભાવની લાગણી થાય, અપૂર્ણતાની લાગણી થાય કે આ ખૂટે છે, આ મારી પાસે નથી. કદાચ વસ્તુ નહીં, પણ ધારો કે આપણે શાંતિ લઈએ, મને શાંતિ નથી, સુખ નથી, એવો ભાવ થાય, એ શું છે? અપૂર્ણતા. તો એ અભાવ છે. અભાવની લાગણી જ્યારે અંતરમાં ઉઠે ત્યારે જ કામનાનો ઉદય થાય કે તો હવે મેળવવાનો પ્રયત્ન કરું. એવી જ રીતે બીજું સ્ટેપ બતાવવામાં આવે કે એ કામનાનો ઉદય થાય ત્યારે શું થાય? તો કે જ્યારે એ કામના ઉઠે ત્યારે બાહ્ય જગતમાં રહેલી ચીજ, વસ્તુ કે વ્યક્તિ, એના ઉપર સૌંદર્ય માધુર્યનો આરોપ કરવામાં આવે. જ્યારે કામના ઉઠે ત્યારે મને બહારનું કેવું લાગવા લાગે? આ તો સરસ છે, સરસ છે પછી જ થાય ને, હું લઈ લઉં. તો કામના ક્યારે ઉઠે? બહાર એને બધું સુંદર લાગવા લાગે, બધું મધુર લાગે. કેરી જોઈને મોઢામાં પાણી આવે. ક્યારે? જ્યારે એમાં મધુરતા જણાય તો જ કેરી તોડવાની ઈચ્છા થાય. અને એટલે કે બહાર વસ્તુઓમાં ગુણનો આરોપ કરવામાં આવે. કામના ઉઠે પછી શું કરે? બાહ્ય વસ્તુમાં ગુણનો આરોપ કરે. આ તો સરસ છે, કેરી તો સરસ છે. કોને સરસ લાગી કેરી એ જોવાનું. કેરીમાં જો મધુરતા, મીઠાશ હોય અને એ મને જોઈતી હોય, પણ એ કેરી લાગે છે કોને સારી?
જેના મનમાં કેરીને પ્રાપ્ત કરવાની કામના હોય એ જ એમાં મીઠાશનો આરોપ કરે. હવે ઘણા એને કેરી નથી ભાવતી, કેરી નથી ભાવતી તો એને કેરીમાં મીઠાશ છે એવું નથી લાગતું. એટલા માટે કહ્યું આરોપ કરીએ છીએ. એટલે મીઠાશનો આરોપ કરી એ મીઠી છે એટલે મને સુખ આપશે, એટલે કોનો આરોપ કર્યો? સુખનો આરોપ કર્યો. કેરી તો મીઠી જ હોય, પણ એ મીઠી કેરી ઘણાને નથી ભાવતી, કડવી લાગે. ન ભાવવી એટલે કડવી. નથી ભાવતી કારણ કે એમાં સુખ બુદ્ધિનો આરોપ કરેલો નથી, એને મેળવવાની કામના નથી, એટલે એને નથી ભાવતી. તો એનો અર્થ શું થયો? કેરીમાં સુખ હોય તો બધાને લાગવું જોઈએ, પણ કેરીમાં સુખ નથી કારણ કે ઘણાને કેરી ભાવતી નથી. આ એક વસ્તુને જોઈ તો એનો અર્થ આ કામના જ બહાર વસ્તુ વ્યક્તિમાં સુખ દેખાડે છે. એનો અર્થ શું થશે? કામનાને કારણે સુખ લાગે છે, એનો અર્થ બહાર સુખ વાસ્તવમાં નથી. શાસ્ત્ર કહે છે સુખ તો તારું સ્વરૂપ છે, શાંતિ તો તારી અંદર જ છે, પણ મને નથી લાગતી. એટલે ભગવાન કહે છે કામનાનો ત્યાગ કર. કેમ ત્યાગ કરીશ? કારણ કે કામના જ તને બહાર સુખ દેખાડે છે, નથી ત્યાં દેખાડવું એને કહેવાય ભ્રમ. ગીતાજી એ કાંઈ ઉપનિષદથી ભિન્ન વાત નથી કરતી. ઉપનિષદનો સાર જ છે ભગવદ્ ગીતા, એટલે ઉપનિષદની જ વાતને અહીંયા લઈ આવવી પડે કે કામનાને જ કારણે જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય, એને શું કહેવાય? સુખનો ભ્રમ, એને ભ્રમ કહેવાય. જ્યાં સર્પ નથી ત્યાં સર્પ દેખાય, એને શું કહેવાય? સર્પનો ભ્રમ. એવી રીતે આપણે બધા ભ્રમમાં જીવીએ છીએ કે આ વ્યક્તિ મળી તો સુખી, આટલી વસ્તુ આટલું ધન છે એટલે સુખી. પણ આપણે શું કર્યું છે? સુખનો આરોપ કર્યો છે. એ આરોપને દૂર કરવા માટે કામનાને દૂર કરવી પડે, કામનાને દૂર કરવા માટે અંતરની અપૂર્ણતાને દૂર કરવી પડે, અને અપૂર્ણતાને દૂર કરવા માટે જાણવું પડે કે તું તો પૂર્ણ જ છો. સ્વરૂપથી કેવો છે? પૂર્ણ છે. એટલે જ્ઞાન સિવાય કામનાનું મૂળમાંથી છેદન ન થાય. પણ પ્રારંભમાં કામનાને ઓછી કરાવવી છે, એટલે આ ઉપાય બતાવે છે કે કંઈ નહીં તો ફળની કામનાનો ત્યાગ કર. અને એમ જોવા જાઓ તો કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નિષ્કામ થઈ ન શકે. સંપૂર્ણ નિષ્કામતા એટલે કંઈ જ કામના નહીં. એનું કારણ છે કે સૃષ્ટિની રચના કામમાંથી જ થયેલી છે. સો કામયત બહુશ્યામ પ્રજા યેય. ભગવાને કામના કરી કે આ અનેક પ્રજાઓ થઈ જાય, સંકલ્પ કર્યો. તો કામમાંથી સૃષ્ટિનું સર્જન એવું કહી શકાય. એટલે કામનામાંથી મનનું સર્જન. સૃષ્ટિ એટલે બધું બહાર સર્જન, અને અંતરમાં મનનું સર્જન પણ એમાંથી જ છે. એટલે કામનામાંથી જ મનનું સર્જન છે, અને મન જ ઇન્દ્રિયને ધકેલે છે. એટલે બધા કોના ધકે ચડી ગયેલા છીએ? કામનાના. મૂળમાં કામના જ મને ધકે ચડાવે છે. અને ધકે ચડીએ પછી ખબર છે આપણને, દર્શન કરવા જઈએ અને ધકે ચડીએ પછી નિરાશ હોય, અશાંતિ જ હોય, મનમાં ફરિયાદ હોય, ઉકળાટ હોય. એવી જ રીતે બધા ધકે ચડેલા. અને ધકે ચડવાનું કારણ છે કે કામનાને વશ થઈ ગયેલા છે. એટલા માટે કામને વશ થવાને બદલે વિચાર કરું
કે આ કામની ઉત્પત્તિ કોનામાંથી થઈ? કામનાને ઉત્પન્ન તો કરી જશે કોઈ કે? તો કે સહ અકામયતઃ, હે ને? એ અકામી નિષ્કામ પરમાત્મા એણે સંકલ્પ કર્યો કે અનેક બની જાઓ. તો જે સ્વરૂપથી નિષ્કામ છે એવા પરમાત્મામાંથી કામનાનો જન્મ થયેલો છે. એટલે કહેવાય રામમાંથી કામનો જન્મ થયેલો છે. પહેલા રામ છે, પછી કામ છે. એટલે કામને વશ થવાને બદલે દ્રષ્ટિ રામ પર લઈ જા. કામનાને કારણે તને બધું જ સુંદર દેખાય છે. હમણાં કીધું ને, સૌંદર્ય માધુર્યનો આરોપ કરી દઈએ છીએ, પણ એ કામને વશ થઈને એને બદલે એ જ કામનાની પાછળ રહેલા રામ પર દ્રષ્ટિ લઈ જાય તો કામમાંથી મુક્તિ. સીધો સાદો ઉપાય છે કે દ્રષ્ટિને રામ પર, ભગવાન પર કેન્દ્રિત કરી દે તો કામના તારું કંઈ બગાડી શકે નહીં, તો નિષ્કામ થઈ શકાય. એટલા માટે કામના રાખવી જ છે તો રાખ. કઈ કર? ભગવત પ્રાપ્તિની કામના કર. મુમુક્ષા મોક્ષની ઈચ્છા કર. નિષ્કામ બનવાની કામના કર. બરાબર? નિષ્કામ થવું છે એ ઈચ્છા કર. કારણ કે પહેલા જ કીધું, કોઈ સંપૂર્ણ નિષ્કામ થઈ ન શકે તો કામના થવાની જ છે, તો પછી આવી ઈચ્છા કર. એટલા માટે અહીંયા કહે છે કે જે કર્મ કરે એના ફળનો ત્યાગ આ રીતે કર. આપણને પ્રશ્ન થાય કે તો શું શુભ કર્મ જ કરવાના ને? કારણ કે શુભ કર્મના ફળને જે પ્રાપ્ત થાય, કારણ કે આગળ કર્મની વાત આવી હતી, મત્કર્મ પરમો ભવ. એમાં કહ્યું હતું કે કેવા કર્મ કરીશ? ધર્મ કર્મ, શુભ કર્મ, કર્તવ્ય કર્મ. ત્યારે અર્થ જોયો તો. અને અહીંયા ફળ ત્યાગ છે તો અર્થ શું થશે? એવા શુભ કર્મના ફળને પણ, એની પણ લાલચ નહીં રાખ, પુણ્યની પણ ઈચ્છા નહીં રાખ, એવો અર્થ થશે. પણ આપણે જાણીએ છીએ કે કોઈ એક વ્યક્તિ જીવન દરમિયાન સંપૂર્ણ રીતે શુભ કર્મ જ કરી શકે એવું સંભવ નથી. સ્વયં યુધિષ્ઠિરજીનું દ્રષ્ટાંત છે કે એ ધર્મપરાયણ હતા, છતાં એ ધર્મજ્ઞ એવી વ્યક્તિ પણ જીવનમાં 2 વખત દોષ એમણે પણ કરેલો છે, થઈ ગયેલો છે. અને એટલા માટે અજાણતા પણ અનેક ભૂલ કરીએ છીએ. અશુભ કર્મ એ થઈ જ જાય છે. ત્યારે શું કરવાનું? તો કે શુભ કર્મમાં તો બતાવ્યું કે અર્પણ કર. ફળનું અર્પણ એટલે જે પ્રાપ્ત થાય એનો પ્રસાદ બુદ્ધિથી, પ્રસન્નતાથી સ્વીકાર કર, ફરિયાદ રહિત રીતે, શુભ કર્મમાં. અને અશુભ કર્મ થઈ જાય, કરવાના તો નથી જ, એ તો નિષિદ્ધ કર્મ છે, પણ અજાણતા થઈ જાય અને જ્યારે હું સજાગ બનું ત્યારે એનું નિવેદન કર. શુભ કર્મમાં શું કર? પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કર, ફળનું ગ્રહણ. અને અશુભ કર્મ થાય ત્યારે તરત શું કરી દે? નિવેદન. નિવેદન એટલે કબૂલાત. કબૂલાત કરી લે, ભગવાન પાસે કબૂલાત કર કે મારાથી આ પ્રકારે કર્મ થઈ ગયેલું છે, અપરાધ થઈ ગયેલો છે. અપરાધ સહસ્રાણી ક્રિયંતે અહર્નિશમ મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. અહમ દાસઃ અસ્મિ. હું આપનો દાસ છું, મારાથી અનેક અપરાધો થાય છે અને થયેલા છે, તો આપ એને ક્ષમા કરો. તો બંને રીતે કર્મના ફળનો ત્યાગ એ આ રીતે એનું અર્થઘટન થઈ શકે.
એ પ્રકારે શુભ કર્મ અશુભ કર્મનું અર્પણ. એ અર્પણ કોણ કરી શકે? શબ્દ છે યતાત્મવાન, જે સંયત ચિત્તવાળો છે. તો કે અહીંયા તો પ્રોબ્લેમ છે, ચિત્ત જ વશમાં ન રહે તો પછી કર્મનું ફળ એ કેમ અર્પણ કરવું? એટલા માટે ભગવાન કહે કે હવે આટલું તો તારે કરવું જ જોઈશે કે ચિત્તને સંયમિત કર, યતાત્મવાન ભવ. તું યતાત્મવાન થા, પછી આ ત્યાગ થશે. યતાત્મવાનનો અર્થ પણ જોયો અને એ અર્થને આવી રીતે લઈ શકાય. આમ તો આ ભગવદ્ ગીતા પર મુખ્ય ટીકા છે શંકરાનંદી ટીકા. એ ટીકાકાર કહે છે કે યતાત્મવાન એટલે શું? તો કે છે યતશ્ચ આત્મવાન યતાત્મવાન. યતશ્ચ આત્મવાન. યતશ્ચનો અર્થ એ કરે છે કે જે બહિરંગ સાધન એટલે વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, અને યતઃ એમાં પ્રયત્ન કરવાનો, અને આત્મવાન અંતરંગ સાધન શ્રવણ, મનન, નિધિધ્યાસન. તો આ બંને જીવનમાં હશે એ જ વ્યક્તિ આ કર્મના ફળનો ત્યાગ કરી શકે. જેનું મન સમહ, મન નિયંત્રિત છે, એ જ મન વિચાર કરી શકે કે જે ફળ મળ્યું એ ભગવાને આપ્યું છે. પણ અસંયમિત ચિત્તવાળો તો શું વિચાર કરે? મારા પુરુષાર્થથી મળેલું છે, અભિમાન છે. એટલે યતાત્મવાન એક શબ્દ અધિકારીત્વના લક્ષણને બતાવે છે. જે આપણે અધિકારીના લક્ષણો જોયા, શું જોયા? વિવેકાદિ, સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક, વૈરાગ્ય ઇત્યાદિ. વૈરાગ્ય તો આપણે વચ્ચે અર્થ કર્યો તો આ લોકનું સુખ પણ નથી જોઈતું, પરલોકનું નથી જોઈતું, એ જ વૈરાગ્ય છે. બસ કર્મ કરું આપની પ્રસન્નતા માટે. તો વિવેકાદિ હશે, શ્રવણ, મનન, નિધિધ્યાસન એ પણ સાધન બતાવી દીધા. એ પ્રકારનું ચિત્ત જેનું હશે એ જ વ્યક્તિ ભગવત વિચાર દીર્ઘકાલ સુધી કરી શકે. તમે જુઓ કે થોડા દિવસ સત્સંગ છૂટી જાય તો પણ ભગવત વિચારે છૂટી જાય. એટલે શ્રવણને ત્યાં લઈ આવ્યા કે દીર્ઘકાળ શ્રવણ કરે એ જ વ્યક્તિ આ પ્રકારે વિચાર કરી શકે. એટલા માટે યતાત્મવાનનો અર્થ છે બીજી રીતે કે કર્મ વખતે પણ યતાત્મવાન હશે એ જ વ્યક્તિ ફળ ગ્રહણમાં પણ યતાત્મવાન થઈ શકે. એટલે યતાત્મવાન એટલે સંયમિત ચિત્ત, જેનું મન વશમાં હશે એ વ્યક્તિ અયોગ્ય ઈચ્છાની પૂર્તિ નહીં કરે. એ વ્યક્તિ અયોગ્ય કર્મ નહીં કરે. તો કર્મ વખતે યતાત્મ, અયોગ્ય ઈચ્છાની પૂર્તિ નહીં કરે. ઈચ્છા તો થાય પણ પૂર્તિ નહીં કરે. કર્મ એવા પ્રકારના નહીં કરે. અને યતાત્મવાન ફળ વખતે શું કરશે? આગળ કહ્યું એમ ફરિયાદ રહિત ગ્રહણ, ચિત્ત રાગ દ્વેષ રહિત. યતાત્મવાન રાગ દ્વેષ રહિત ચિત્ત, ફરિયાદોથી મુક્ત ચિત્ત, હઠાગ્રહ, દુરાગ્રહ, પૂર્વાગ્રહ એવા આગ્રહોથી મુક્ત ચિત્ત, એવા ચિત્તવાળો એ જ વ્યક્તિ આગળના સોપાનને સર કરી શકે. જેનું ચિત્ત રાગ દ્વેષ રહિત છે એ જ કર્મ વખતે ભગવત સ્મરણ કરી શકે તો એ મત્કર્મ પરમ થશે. અને સાથે એ જ વ્યક્તિ અભ્યાસ કરી શકે, એ જ વ્યક્તિ મન બુદ્ધિને લગાવી શકે, જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો જ્ઞાનનું ફળ આત્મનિષ્ઠા એ પ્રાપ્ત કરી શકે. તો એ રીતે એ યતાત્મવાન
એક શબ્દમાં ભગવાને અધિકારીના લક્ષણ કહ્યા કે પહેલાં મનને અધિકારી બનાવ. એટલે પુરુષાર્થ આપણો શેમાં હોય? મનને તૈયાર કરવામાં. અને એ રીતે અહીંયા ભગવાને ક્રમિક રીતે 4 સાધનોને દર્શાવ્યા. અને 4 સાધનોમાં પણ ભગવાન આપણે જેને અત્યંત નિકૃષ્ટ સાધન, છેલ્લું સાધન કહીએ, ભગવાન એને પહેલું એટલે ઉત્તમ સાધન ગણાવે છે. એને હવે પછીના શ્લોકમાં કહેશે કે શ્રેષ્ઠ તો શું છે? સર્વ કર્મ ફલ ત્યાગ. અને શા માટે? તો એના જવાબ પણ શ્લોકમાં આપશે, પણ એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.